વરાછા વિસ્તારમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા હતા। રત્ન કલાકારોને પહેલા જે ભાવ મળતા હતા એમાં ઘટાડો કરાતા તેઓએ હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા હતા। શિવાંત જેમ્સ ડાયમંડના રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા। 100 જેટલા રત્ન કલાકારોએ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો। વરાછા વિસ્તારમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા હતા। રત્ન કલાકારોને પહેલા જે ભાવ મળતા હતા એમાં ઘટાડો કરવા માટે હડતાળ કરવામાં આવી હતી। ઉપર શિવંતા જેમ્સ નામના ડાયમંડના રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા હતા। 100 જેટલા રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા હતા। તેમને વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી। 35 વર્ષથી રાખું છું 35 વર્ષથી રાખું છું। અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં કામ તકલીફ તો બહુ પડે છે। કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો। પરિવારમાં 4 જણા છે 4 જણા છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે। ગુજરી અનિકુલ મારું નામ છે અને અત્યારે અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે। પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં, એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે। અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો 6 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો છે। હવે અત્યારે કારીગરો કામ નથી કરતા। અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો। અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો। અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે। કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો। અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય, અમારી મજબૂરી છે। હવે તો અહીંયા આવવું પડે અમારે। હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ ભાડું, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું। મારું નામ છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન। આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે શિવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો। અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી। આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25 થી 30,000નું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12 થી 15,000નું કામ થાય છે। આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ। ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ, સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી। તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।